અત્યારની જનરેશનમાં વાંકા ચૂકા દાંતની ટ્રીટમેન્ટ છે એ કોમન છે. તો અમારી પ્રેક્ટિસમાં આવતા ઘણા લોકોને એવો સવાલ હોય છે કે અમારે બ્રેસિસ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ કે અલાઇનર્સ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. તો આજે આપણે થોડુંક એના વિશે સમજીએ. વાંકા ચૂકા દાંતની ટ્રીટમેન્ટ છે બે રીતે થઈ શકે છે. એક છે જે બ્રેસિસ ટ્રીટમેન્ટ, કે જેમાં તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે દાંત ઉપર અલગ અલગ બ્રેકેટ્સ લગાવવામાં આવે છે અને એમાં વાયર હોલ્ડ કરી અને ઇલાસ્ટિક્સથી એમને હોલ્ડ કરવામાં આવે છે. અને બીજી ટ્રીટમેન્ટ હોય છે કે જે અલાઇનર્સ ટ્રીટમેન્ટ હોય છે, કે જેમાં એક પીયુ મટીરિયલની પ્લેટ હોય છે કે જે દાંત ઉપર તમારે પહેરવાની હોય છે પેશન્ટે. તો ઘણા લોકો કન્ફ્યુઝન હોય છે કે અમારે કઈ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. બંને ટ્રીટમેન્ટથી આપણને એન્ડ રિઝલ્ટ તો સેમ જ મળે છે અને બંને ટ્રીટમેન્ટ ફાયદાકારક છે. પણ ઘણા બધા ડિફરન્સ હોય છે ટ્રીટમેન્ટના. જેમ કે બ્રેસિસ ટ્રીટમેન્ટ છે એમાં દાંત ઉપર બ્રેકેટ ફિક્સ કરવામાં આવે છે, કે જે આપણી ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થાય પછી આપણે બ્રેકેટ કાઢવામાં આવે છે. જ્યારે અલાઇનર્સ છે એ પેશન્ટ જાતે કાઢી પહેરી શકે છે. પીયુ મટીરિયલની પ્લેટ હોય છે એમને જાતે જ કાઢવાની અને પહેરવાની હોય છે. બીજો પોઈન્ટ જોઈએ તો બ્રેસિસમાં આપણે હાર્ડ ફૂડ જેવું કે કડક ફૂડ છે, કે જામફળ છે, શેરડી છે, સફરજન છે, કે કોઈ હાર્ડ છે, તો એવું ડાયરેક્ટલી આપણે બાઇટ કરી શકતા નથી. કારણ કે ડાયરેક્ટલી બાઇટ કરવાથી બ્રેસિસના જે બ્રેકેટ હોય એ તમારા તૂટવાની શક્યતા હોય છે. જ્યારે અલાઇનર્સમાં અલાઇનર્સ કાઢી અને આરામથી આપણે બધું જમી શકીએ છીએ. જેથી અલાઇનર્સ ટ્રીટમેન્ટમાં પેશન્ટની ફૂડ હેબિટ્સમાં કોઈ પણ જાતનો ચેન્જીસ કરવો પડતો નથી. એના પછી આવે છે કે જે બ્રેસિસ સિસ્ટમ છે એમાં ઓરલ હાઇજીન મેન્ટેન કરવું પેશન્ટ માટે થોડુંક ડિફિકલ્ટ હોય છે. કારણ કે દાંત ઉપર બ્રેકેટ્સ લગાવેલા હોય તો આપણે જેમ નોર્મલ બ્રશિંગ કરતા હોય તો એટલું ઇનફ હોતું નથી. બ્રેકેટ્સની આજુબાજુ જે ખોરાક ચોટેલો હોય છે એ પણ ક્લીન થવો એટલો જ જરૂરી છે. જ્યારે અલાઇનર્સ છે તો એમાં જે નોર્મલ બ્રશિંગ છે એનાથી જ તમારું ઓરલ હાઇજીન પ્રોપરલી મેન્ટેન થઈ જાય છે. કારણ કે અલાઇનર્સ છે એ કાઢીને આપણે બ્રશિંગ કરવાનું હોય છે. અલાઇનર્સ છે એ લેટેસ્ટ ટેકનોલોજી છે કે જેમાં સ્કેનિંગ પછી પેશન્ટ એન્ડ રિઝલ્ટ પહેલાંથી જ જોઈ શકે છે. જેમ કે આ વિડીયોમાં આપણને દેખાય છે કે દાંતની મૂવમેન્ટ થતી જણાય છે અહીંયા. તો અત્યારના જે આપણા દાંત છે અને આફ્ટર ટ્રીટમેન્ટ કે અલાઇનર્સ ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થયા પછી આપણા જે દાંતના અલાઇનમેન્ટમાં આપણી સ્માઇલમાં શું ઇમ્પ્રુવમેન્ટ થાય છે એ પેશન્ટને પહેલેથી જ ખ્યાલ આવી જાય છે. તો આનો આ છે એ બ્રેસિસ કરતાં થોડો એક્સ્ટ્રા બેનિફિટ છે. દરેક વ્યક્તિના ટ્રીટમેન્ટનું રિઝલ્ટ અલગ અલગ હોય છે અને એમાં ઘણા બધા ફેક્ટર્સ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો આપણે ડેન્ટિસ્ટ પાસે કન્સલ્ટ કરી અને આપણા માટે કઈ બેસ્ટ ટ્રીટમેન્ટ છે એની માહિતી લઈ શકીએ છીએ.